હું તમારું બધાનું વેલકમ કરું છું મારી પોઝિટિવ માઇન્ડ પાવરની વર્કશોપમાં. આજે આપણે બધા માઇન્ડ પાવરના થિંકિંગ વિશે સમજીએ. સૌથી પહેલાં તો હું તમને 2 લાઇન્સ કહીશ. જિંદગી મેં હાર મિલના હાર નહીં है, हार मान लो तो ही हार है, मान लिया तो हार है, ઠાન લિયા તો જીત હૈ. પોઝિટિવ થિંકિંગ એ જીતવા માટે પ્રેરે છે. એક ગુલાબનું ફૂલ આપણે જોઈએ છીએ તો ડિપેન્ડ્સ અપોન યોર થિંકિંગ તમે એને કલ્પી શકશો. કોઈ એમાં ફૂલ જોવે છે, બ્યુટી જોવે છે, અને કોઈ એમાં કાંટા અને મુશ્કેલી જોવે છે. તો તમારું થિંકિંગ તમને પૂરી લાઈફ ગાઈડ કરે છે. એક સિમ્પલ સ્ટોરી વિશે હું તમને સમજાવીશ. એક ચપ્પલ સેલ કરવાવાળા એક કંપની હતી જેણે મોટું સિટી કવર કરી લીધું. પછી એ લોકોએ આજુબાજુના ગામડા કવર કરવા હતા. એટલે સીઈઓએ તેના 2 HR મેનેજરને એક જ સેમ ગામમાં સ્ટડી કરવા મોકલ્યા, સર્વે કરવાનું કીધું. બંનેએ સર્વે રિપોર્ટ રેડી કરી અને સીઈઓને સોંપી દીધી. તો સીઈઓએ મિસ્ટર એનો રિપોર્ટ કાઢ્યો. તેમાં લખ્યું હતું, આ ગામમાં સેલિંગનો કોઈ સ્કોપ નથી, કેમ કે લોકો ચપ્પલ જ પહેરતા નથી, એટલે ધેર ઇઝ નો હોપ, એ માણસના મંતવ્ય પ્રમાણે. તો સીઈઓએ કીધું ઇટ્સ ઓકે. પછી એણે બીજો રિપોર્ટ કાઢ્યો મિસ્ટર બીનો. તો એ રિપોર્ટમાં લખ્યું હતું, આ ગામમાં ખૂબ જ ઓપોર્ચ્યુનિટી છે, અહીંયા કોઈ કોમ્પિટિશન જ નથી, માત્ર લોકોને ચપ્પલ પહેરવાના બેનિફિટ આપણે સમજાવવાના છે. પોઝિટિવલી સમજાવશું તો અહીંયા ખૂબ જ સેલ કરી શકશું. અને ખરેખર એ સીઈઓએ પોઝિટિવ રિપોર્ટની વાત માની અને ત્યાં ખૂબ જ લાર્જ સ્કેલ પર સેલિંગ થયું. એટલે સમજો, તમને એમ થાય કે આ પોઝિટિવ માઇન્ડ પાવરની વર્કશોપમાં શું શીખવા મળશે? તો શીખવાનું એ છે કે સિચ્યુએશન, દુનિયા હું નથી બદલવાની, હા, પણ તમારા થિંકિંગને રિવોલ્યુશન આજ પાક્કું કરીને જઈશ. જો તમારું થિંકિંગ પોઝિટિવ હશે તો સેમ આને આ દુનિયામાં તમને ઓપોર્ચ્યુનિટી મળશે. તમે સ્માઇલ કરતાં શીખીને જશો, હેપીનેસ રાખશો અને લાઈફમાં પોતે તો સક્સેસફુલ થશો અને પૂરા ફેમિલીને સક્સેસ તરફ લઈ જશો. એટલે ખાસ રીટાબેને આજે મને ઇન્વાઇટ કરી છે, કેમ કે આપણે જવાનું છે ફેલિયરમાંથી સક્સેસ તરફ, ડ્રીમમાંથી રિયાલિટી તરફ. અને દુઃખી નથી રહેવાનું. માણસનો જન્મ માત્ર ખુશ રહેવા માટે થયો છે. તો હેપીનેસની જર્ની આજે આપણે બધા શીખશું. આ સાયન્ટિસ્ટે બલ્બનું ઇન્વેન્શન કર્યું હતું અને એ ઇન્વેન્શન પહેલાં એણે 1000 ખોટા એક્સપેરિમેન્ટ કર્યા હતા. તો એઝ યુઝ્યુઅલ રિપોર્ટરોએ એને પૂછ્યું કે આ 1000 ખોટા ઇન્વેન્શન વિશે તમારું શું મંતવ્ય છે? એ ફેલિયર છે, રાઈટ? તો એ સાયન્ટિસ્ટે કીધું, એ ફેલિયર નથી, મેં 1000 એવા રસ્તા લોકોને શોધીને આપ્યા છે જે નહીં ટ્રાય કરો તો ત્યાંથી બલ્બ મળશે નહીં. ધીસ ઇઝ કોલ્ડ પોઝિટિવ એટીટ્યૂડ. માણસ પોતાના ફેલિયરને લેસન તરીકે લે છે, અટકતો નથી, રૂકતો નથી અને સક્સેસ સુધી પહોંચે છે. ધીરુભાઈ અંબાણી, એનું વિઝન બહુ જ મોટું હતું. એ માણસ પેટ્રોલ પૂરવાની જોબ કરતો હતો અને ત્યાંથી પેટ્રોલ રિફાઇનરી સુધી પહોંચ્યો. એમ તમારે તમારા વિઝનને પોઝિટિવ અને ખૂબ જ એનલાર્જ કરવાનું છે. આપણે લોકો હંમેશ, હું જ્યારે પોઝિટિવની વાત કરું છું ને ત્યારે કમ્પ્લેન કરે છે કે મારી લાઈફમાં તો આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, હું કઈ રીતે પોઝિટિવ વિચારું. ચલો તો આજે પ્રોબ્લેમને જ સમજીએ. તમારી લાઈફમાં પહેલાં તો તમે તમને જવાબ આપજો, પ્રોબ્લેમ છે કે નહીં? 2 જ વસ્તુ હોય, રાઈટ? હા અથવા ના. અગર નથી તો કોઈ ચિંતા જ નથી, રાઈટ? અને પ્રોબ્લેમ છે તો એના બી હું 2 જ જવાબ પૂછીશ. પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન છે તો કાંઈ ચિંતા જ નથી, રાઈટ? અપ્લાય કરો. અને પ્રોબ્લેમનું સોલ્યુશન નથી તો પણ સહી ચિંતા. જ્યારે પ્રોબ્લેમનું સોલ્યુશન દુનિયામાં જ નથી તો એ પ્રોબ્લેમને તમારા દિમાગ, દિલ પર શું કામ હાવી થવા દો છો? ટેક ઇટ ઇઝી. જિંદગીની હર પળની મજા માણો. કોઈ પ્રોબ્લેમને ટેન્શન, ડિપ્રેશન અને તમારા જીવન પર બહુ હાવી ના થવા દો. ઇટ્સ ઓકે. લાઈફમાં હંમેશ જ્યારે સિચ્યુએશન તમે બદલી ના શકો ત્યારે ઇટ્સ ઓકે, કંઈ આગળ વધો. ઘણા પોઝિટિવ રસ્તાઓ છે. એક અકબર બિરબલની સ્ટોરી તમને વડે હું સમજાવીશ. એકવાર
અકબર રાજાનું કોઈ એક્સિડન્ટને લીધે અંગૂઠો કપાઈ ગયો. એટલે મુઘલ સલ્તનતમાં તો જાણે શોક સભાનું આગમન થઈ ગયું. બધા જ લોકો રાજાને સિમ્પથી બતાડવા લાગ્યા. પણ બિરબલ જે બુદ્ધિ અને શ્રદ્ધાનો સબૂત છે, એણે આવીને રાજાને કીધું, રાજાજી અંગૂઠો કપાણો છે, દુઃખી નહીં થાવ, એમાં પણ કાંઈ સારું જ થશે. એટલે રાજા કોપાયમાન થયા, બિરબલને જેલમાં પૂરી દીધો અને પોતે રૂટીનમાં પાછા જીવવા લાગ્યા. પોતે પોતાના સૈનિકો સાથે શિકાર કરવા નીકળી પડે છે. ત્યાં આદિવાસીઓને બલિ ચડાવવાનો નેક્સ્ટ ડે હોય છે, એટલે એને પકડી અને એને નવડાવે છે, તૈયાર કરે છે. તો જોવે છે રાજાનો અંગૂઠો હતો નહીં, એટલે એની બલિ ચડી શકે નહીં, અને એ અંગૂઠો કપાયેલો હતો એટલે રાજાને છોડી દે છે. ત્યારે રાજાને બિરબલની વાત યાદ આવી, અંગૂઠો કપાયો છે એ કંઈ સારા માટે જ. એટલે એણે રાજપાટ પર પાછા આવ્યા, બિરબલને જેલમાંથી છોડ્યો અને સારી પાછી પોસ્ટ આપી. પણ રાજાએ કહ્યું, બિરબલ ચલ માન્યું, મારો અંગૂઠો કપાયો એ સારું થયું, તું જેલમાં પુરાયો એમાં તારું શું સારું થયું? તો કે રાજાજી, હું તમારી સાથે જ શિકાર પર હોત, એ લોકો તમને છોડી અને મારી બલિ ચડાવત. તો એ સમયે અકબરે કાન પકડ્યા અને કીધું કે જે થાય તે સારા માટે. પ્રેઝન્ટમાં ઘણીવાર આપણને મુશ્કેલીઓ આવે છે ત્યારે આપણે ડાયજેસ્ટ નથી કરી શકતા, શું કામ ભગવાન આવું કરે છે. પણ એ 5 વર્ષ પછી 10 વર્ષ પછી તમે જોશો તો એ તમારી માટે કંઈ સારો સંદેશ જ લાવી હોય છે. અમીબેન, તમે સ્ક્રીન શેરિંગ નથી કરતા ને, ખાલી બોલો જ છો ને? નહીં, આઈ એમ શેરિંગ ધ સ્ક્રીન. એક મિનિટ. હા, ના નથી, તો સ્ક્રીન શેર નથી થતી. એક મિનિટ હું કરું, એક જ સેકન્ડ. ઓકે, શેર. સોરી. હા, થેન્ક યુ ફોર ટેલિંગ મી. હા હા, હવે બરાબર. હા આવ્યું. હા, ઓકે. મને એમ હતું મારું કન્ટિન્યુ. હા ના, એટલે તમે કીધું કે આમ તમને સારું. સાંભળવાની બી બહુ મજા આવતી હતી, એટલે મને નહીં પણ સ્ક્રીન શેરિંગ થી ઇફેક્ટ આવે છે. બરાબર, વાંધો નહીં. નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ. જિંદગીમાં હંમેશ પોઝિટિવ રહેવાથી લાઈફમાં ઘણા ફાયદા છે, ઇન્સ્ટેડ ઓફ લિવિંગ ઓન નેગેટિવ સાઈડ. એ હું સમજાવું છું તમને. તમે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી સોલ્ટ નાખો, પાણી યુઝલેસ થશે. પછી એ જ 1 ચમચી માપનું સોલ્ટ તમે 1 બાલદીમાં નાખો તો પાણી મોડરેટ લેવલ ક્યાંક યુઝ કરી શકશો. અને એ જ 1 ચમચી સોલ્ટ તમે મોટી ઝીલમાં નાખો તો એને કાંઈ અસર થશે નહીં. એમાં 1 ચમચી સોલ્ટને તમે મુશ્કેલીમાં જુઓ, મુશ્કેલી તરીકે જુઓ, અને જુઓ કે તમે કઈ પોઝિશનમાં છો. તમે જીવનમાં માત્ર તમારું પોટેન્શિયલ 1 ગ્લાસ પાણી જેટલું રાખો છો, તમારા બ્રેઇનની શક્તિઓને 1 બાલદી જેટલી રાખો છો, કે એક ઝીલ જેવા વિશાળ, નદી કે સમુદ્ર જેવા વિશાળ બનો છો. હર દિવસ માણસે 1% ઇમ્પ્રૂવ થાય ને તોય 365%. એટમિક એનર્જી નામની બુકમાં બહુ જ સરસ કીધું છે કે માણસ રોજ 1% બી ઇમ્પ્રૂવ થાય ને તો 1 વર્ષ પછી એ 37 ટાઈમ ઇમ્પ્રૂવ થઈને બહાર નીકળે છે. એટલે પોતાનું પોટેન્શિયલ વધારો. મુશ્કેલી કોઈ કંટ્રોલ નથી કરી શકતું, પણ પોતાનું પોટેન્શિયલ વધુ હશે તો હર મુશ્કેલીને તમે તમારા બ્રેઇન, તમારી તાકાત અને વિલ પાવરથી જીતી શકશો. અંગ્રેજો આપણા દેશ પર રાજ કરતા અને ઇંગ્લેન્ડમાં હજારો જગ્યાએ એ લોકોએ આવું લખ્યું હતું, ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ આર નોટ અલાઉડ, અને રીતસર ઇન્ડિયન્સને હ્યુમિલેટ કરતા હતા. એ જગ્યાએ આજે ઇન્ડિયન ઓરિજિનનો માણસ, સુનાક અને ડોગ બંને એ લોકોના પાર્લિયામેન્ટમાં બેસી ગયા. કઈ રીતે? વિચારો, કર્મ. હવે એક મેનિફેસ્ટેશન વિશે વાત કરીશ. શબરી, જે બહુ જ શ્રદ્ધાનું સ્વરૂપ છે, જેને રામ ભગવાનમાં અપાર શ્રદ્ધા હતી, તો એ રોજ સારા સારા બૂર પ્લક કરતી અને વિચારતી કે રામ ભગવાન આવશે અને ચાખશે. અને ખરેખર એની શ્રદ્ધાને સપોર્ટ કરવા માટે રામ ભગવાને ત્યાં જવું પડ્યું અને બોર ચાખ્યા, માણ્યા. તો તમે પણ ભગવાનમાં અપાર શ્રદ્ધા રાખો.
હંમેશ પોતાના પર ડાઉટ નહીં કરો, હંમેશ બોલો આઈ કેન ડૂ એવરીથિંગ. તમારા અંતરાત્મામાં અને તમારી અંદર અપાર શક્તિ છે. સો નેવર ડાઉટ યોર સેલ્ફ. હંમેશ પોઝિટિવ વિચારો, પોઝિટિવ શબ્દોનો એક સમૂહ રાખો. ના આદત હોય તો એક પેજ પર લખી રાખો. તમારી વિચાર, વાણી અને વર્તન હંમેશા પોઝિટિવ રાખો, તો દુનિયાની કોઈ નેગેટિવ તાકાત તમને અસર કરી શકશે નહીં. આ તમે પોઝિટિવ રહેશો ને તો એક પોઝિટિવ પ્રોટેક્ટિવ વોલ તમારી અગેન્સ્ટ આવી જશે, અને દુનિયાની લોકોની જે ખરાબી હોય કે દુનિયામાંથી કાંઈ પણ નેગેટિવ થોટ કે નેગેટિવ વાત આવશે તો એ પ્રોટેક્ટિવ વોલથી અથડાઈને જ બાઉન્સ બેક થઈ જશે. તમારા બ્રેઇનને કોઈ નેગેટિવ અસર થશે નહીં. લોકો ઘડીકમાં ગુસ્સે થઈ જાય છે, અને ઘણા લોકો પોતાનું બેલેન્સ ઓફ માઇન્ડ ગુમાવતા જ નથી. એ લોકો ખરેખર પોઝિટિવ થિંકર છે. એ લોકોને પોતાનામાં આત્મવિશ્વાસ હોય છે, નહીં કે બીજાના શબ્દોથી એ લોકો પ્રેરાય છે. જો તમે બીજાના શબ્દોથી પ્રેરાવ ને તો તમારા જીવનનું રિમોટ કંટ્રોલ તમે બીજાના હાથમાં આપી દીધું છે. એટલે જીવનમાં બીજાના હાથની કઠપૂતળી નહીં, પોતાના બ્રેઇનનું રિમોટ કંટ્રોલ હંમેશા પોતાની પાસે રાખો. હવે મને જવાબ દો, તમારે પોઝિટિવ બનવું છે કે નેગેટિવ બનવું છે? રાઈટ? તો જીવનમાં મારી એક જ સિમ્પલ સલાહ છે, જો જીવનમાં તમારે સુખી અને પોઝિટિવ રહેવું હોય ને તો બે વસ્તુ ક્યારેય નહીં ગણતા, એકબીજાનું સુખ અને તમારું દુઃખ. ઓલવેઝ સ્પીક પોઝિટિવ, થિંક પોઝિટિવ, સો યુ ગેટ પોઝિટિવ. ગાંધીજીના 3 બંદર પણ એ જ શીખવે છે, બુરા મત સુનો, બુરા મત બોલો, બુરા મત દેખો. રાઈટ? ભગવાન તમે જે વિચારતા હશો ને એના પર આશીર્વાદ આપે છે, તથાસ્તુ કહે છે. તો તમે ભગવાન તથાસ્તુ કહેવા આવે છે ત્યારે તમે પોઝિટિવ વિચારતા હશો તો એના પર તથાસ્તુ થશે, અને એ સમયે તમે બીજા માટે કે પોતાની માટે ખરાબ વિચારતા હશો, ઇન શોર્ટ નેગેટિવ વિચારતા હશો, તો ભગવાનનો તો નિયમ છે તથાસ્તુ કહેવાનો, એના પર તથાસ્તુ થશે. તો ભગવાન આશીર્વાદ આવે એ સમયે પોઝિટિવ વિચારવું હોય તો રોજ હર ક્ષણ પોઝિટિવ વિચારો. આપણા ધર્મમાં મિચ્છામી દુક્કડમ, માફ કરતા શીખો, રાગ દ્વેષ નહીં રાખો, મુક્ત કરો એ માણસને અને તમે પણ મુક્ત થાવ. તો મિચ્છામી દુક્કડમ જૈન ધર્મ પર પોઝિટિવિટી પર જ બેઝ છે. ગીતામાં પણ કર્મ કર, ફળની ચિંતા ના કર, હર ધર્મનો બેઝ પોઝિટિવિટી જ શીખવાડે છે. એક જસ્ટ ચુટકુલો કહું છું, ટેક ઇટ ઇઝી. મેં કીધું ને, લાઈફમાં નાનો પ્રોબ્લેમ હોય કે મોટો પ્રોબ્લેમ હોય, જ્યારે સોલ્વ ન કરી શકો ને ત્યારે ઓલવેઝ ટેક ઇટ ઇઝી અથવા ઇટ્સ ઓકે બોલીને એને છોડી દો. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન બંનેના મેરેજ થઈ ગયા, બંને વચ્ચે બહુ હાઇટ ડિફરન્સ હતો, એટલે બધા જ એની મસ્તી કરે. તો એકવાર રિપોર્ટરોએ અમિતાભને જયાની પ્રેઝન્સમાં પૂછી લીધું, સર શું કહેવું છે આ હાઇટ ડિફરન્સ વિશે? એટલે અમિતાભે કીધું કે હું માનું છું કે મુશ્કેલીની સાઇઝ જેટલી નાની એટલું સારું. એટલે બધા રિપોર્ટરો હસવા લાગ્યા. પછી જયાજીને પૂછ્યું, જયાજી તમારે અમિતાભ સરની હાઇટ વધુ છે તો પ્રોબ્લેમ નથી? તો કે નહીં નહીં, મેં નાનપણથી એવું વિચાર્યું હતું કે મને એવો જ હસબન્ડ જોવે છે જે હંમેશ મને રિસ્પેક્ટ આપે અને મારી સામે જ્યારે ઊભો રહે ત્યારે જરા નીચી નજર રાખીને ઊભો રહે, જેથી મને હેપીનેસ ફીલ થાય. તો બધા લોકો હસવા લાગ્યા, બિકોઝ એ બંનેએ આ હાઇટ ડિફરન્સને હાઇટ ના કર્યું, ઓલવેઝ ટેક ઇટ ઇઝી મોડમાં લીધું. એમ તમારી લાઈફમાં પણ ઘણા ડિફરન્સ હશે, લાઈફ પાર્ટનર સાથે, ફેમિલી મેમ્બર સાથે, ત્યાં બધામાં ટેક ઇટ ઇઝી અને ઇટ્સ ઓકે, આ બે વર્ડને યાદ રાખશો ને તો હંમેશ સ્માઇલ મેન્ટેન કરી શકશો. ચલો હવે એક જોક કહું છું તમને. કોર્ટમાં એક એક્સિડન્ટનો કેસ આવ્યો. કેસ ચાલતો તો જજ સાહેબે પૂછ્યું કે તું સબૂત આપ કે તું કાર ખરેખર સ્લો ચલાવતો હતો? આરોપીએ કીધું, સાહેબ હું મારી પત્નીને સાસરે લેવા જતો તો, સમજો મારી સ્પીડ શું હશે. તો જજે એને છોડી દીધો. હવે આ જ જોક્સ હું તમને બીજી વાર કહું છું.
કોર્ટમાં એક એક્સિડન્ટનો કેસ ચાલતો હતો. જજે કીધું કે તું સબૂત આપ કે તું ખરેખર ક્લાસ સ્લો ચલાવતો હતો. આરોપીએ કીધું, સાહેબ હું મારી પત્નીને લેવા જતો હતો, તો તમે હોય તો કઈ સ્પીડે ચલાવો. તો જજે સ્માઇલ આપી એને છોડી દીધો. હવે આ જોક હું ત્રીજી વાર કહીશ, ચોથી વાર કહીશ અને પાંચમી વાર. બધા સાંભળશો નહીં? રાઈટ. તો હવે બહુ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ કહું છું, સાંભળો. અગર એક જ જોક સાંભળી તમે વારંવાર હસી શકતા નથી, તો એક જ પ્રોબ્લેમ યાદ કરી શું કામ વારંવાર રડ્યા કરો છો? એક જ પ્રોબ્લેમ વારંવાર યાદ કરી શું કામ રડ્યા કરો છો? લાઈફમાં પ્રોબ્લેમ જ્યારે સોલ્યુશન નથી ત્યારે ટેક ઇટ ઇઝી, જીવનમાં આગળ વધો, પોતાની શક્તિને વધારો, તો પ્રોબ્લેમનું સોલ્યુશન ભગવાન પણ તમને આપશે. એક આફ્રિકન પ્રોવર્બ બહુ જ ફેમસ છે, વેન ડેથ કમ્સ મે ઇટ ફાઇન્ડ યુ અલાઇવ. જ્યારે મૃત્યુ આવે ત્યારે તો તમે એને જીવંત મળો. હર ક્ષણ જિંદાદિલીથી જીવો. કેમ કે કહેવાય છે, માણસ જીવે છે એવી રીતે જાણે મરવાનો જ નથી, અને મરે છે એવી રીતે જાણે એ જીવ્યો જ નથી. એટલે આ શબ્દો સમજાય છે, હર ક્ષણ પૂરેપૂરું જીવો, 100% જીવો. અબ્દુલ કલામે બહુ જ સરસ કીધું છે કે સ્પીડ કેલ્ક્યુલેટ થાય છે માઇલ્સ પર અવર, પણ જીવન કેલ્ક્યુલેટ થાય છે સ્માઇલ પર અવર. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ખુશ રહો. લોકો કહે છે, પણ બેન રીઝન તો જોવે ને ખુશ રહેવા. અગર તમે કોઈ રીઝનથી જ ખુશ રહી શકો છો, તો એ રીઝન તમારી લાઈફમાંથી વયો જશે તો શું તમે દુઃખી રહેશો? નહીં. વિધાઉટ રીઝન, વિધાઉટ એની રીઝન તમે હંમેશ સ્માઇલ મેન્ટેન રાખો, ખુશીઓમાં જીવો. જીવનનો એન્ડ ક્યારે છે કોઈને ખબર નથી, તો હર પળ ખુશીથી જીવો. वजह की वजह से खुश हो तो जब वजह चली जाएगी तो खुशी भी ચલી જાएगी. ઇવન સાયન્ટિફિકલી પણ પ્રૂવ થયું છે કે જે માણસો હેપી રહે છે એ 100% શ્યોર છે કે સક્સેસફુલ બને જ છે. પણ કોઈ સાયન્સે પ્રૂવ નથી કર્યું કે સક્સેસફુલ માણસ સુખી છે. સમજો, સુખી તમારે થવું હોય તો તમારે હેપી રહેવું જરૂરી છે. હવે ચલો, મને બધા જ લોકો સ્ક્રીન પર હવે બતાશો કેટલા લોકો સ્માઇલ કરી રહ્યા છો. પહેલાં તો મારે એ જોવું છે. બધાના વિડીયોઝ ઓફ લાગે છે. નો પ્રોબ્લેમ. ચલો રીટાબેન, આપણે સ્માઇલ કરીએ, રાઈટ? એટલે બધા જ કરશે. આપણે કરીએ, યસ. ચલો, બધા જ મોટી સ્માઇલ રાખો. દાંત બતાય, બ્રશ કર્યું છે ને બધાએ સવારે, રાઈટ? તો દાંત બતાય એવી સ્માઇલ જોવે મને. અને આ સ્માઇલ 45 મિનિટ તો ઠીક, પછી લાઈફ ટાઈમ મેન્ટેન કરો. કેમ કે સ્માઇલ એવો ચોકીદાર છે જે તમારા જીવનમાં દુઃખ અને નેગેટિવિટી આવવા દેશે નહીં. એટલે ચલો, હરેકની સ્માઇલ જોવે મને, રાઈટ? હું તમને એક સ્માઇલ ટેકનિક કરાવવાની છું, જેમાં તમારે પહેલાં હું સમજાવી દઉં છું, પછી કરાવો. જેમાં તમને હું આંખ બંધ કરાવીશ, પછી કહીશ કે તમે તમારી લાઈફનું મોટી સ્માઇલ આપો. એક તો તમારી લાઈફનું કોઈ પણ હેપી ઇવેન્ટ યાદ કરો અને પાછી સ્માઇલ મેન્ટેન રાખો. અને પછી જ્યારે મ્યુઝિક વાગશે ત્યારે 2 હાથ આમ ઊંચા કરી, આ બચ્ચું કેમ પોતાને હગ કરીને નાચશે, એમ તમારે બધાએ ઝૂમવાનું છે. કેમ કે આપણે આપણા ફેમિલીને, ચિલ્ડ્રનને બધાને પ્રેમ કરીએ છીએ, પણ પોતાની જાતને પ્રેમ કરવાનું ભૂલી જઈએ છીએ. એટલે આજે કરવાનું છે. રેડી? બધા જ કરશો, હા? તો જ પોઝિટિવ થશો. ચલો, આંખ બંધ કરો બધા જ, અને હેપી, એકદમ સ્માઇલિંગ ફેસ. ઓકે? અને તમારું હેપી ઇવેન્ટ યાદ કરો. અને હવે હાથ ફેલાવો અને ભેટો પોતાને. યસ. અને હવે જુઓ એ ખુશીમાં, બીકોઝ તમે પોતાને પ્રેમ કરો. લવ યુ બિગ સ્માઇલ. લવ યુ જિંદગી. યસ.
જિંદગીને તમે પ્રેમ કરો તો જિંદગી તમને પ્રેમ કરશે. આ કરજો. રાઈટ. ફિનલેન્ડ કન્ટ્રી 6 ટાઈમ વર્લ્ડનું હેપીએસ્ટ, ત્યાંના લોકો હેપીએસ્ટ પ્રૂવ થયા બિકોઝ એ લોકોના એજ્યુકેશનમાં જ હેપીનેસ ક્યુરિક્યુલમ છે. અને એ લોકોનું શીખવા માટે આપણે દિલ્હીના ટીચર્સને ત્યાં મોકલ્યા અને આપણા કન્ટ્રીમાં હવે હેપીનેસનો સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ થયો છે, જે જોવા માટે ડોનાલ્ડ ટ્રમ્પની વાઈફ યુએસએ ના પ્રેસિડેન્ટની વાઈફ ઇન્ડિયા આવેલી હતી. એટલે હેપીનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ અનલકીલી આપણું ઇન્ડિયા 126 નંબર પર છે 143 કન્ટ્રીઝમાં, બિકોઝ આપણે લોકો પૈસો, પાવર, સક્સેસ પાછળ વધુ દોડીએ છીએ. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ બધું જ ઇમ્પોર્ટન્ટ છે, પણ એની સાથે હંમેશ ખુશ રહેવું વધુ ઇમ્પોર્ટન્ટ છે. હેવન જઈશ ત્યારે ખુશ થઈશ, પણ હેવન છે કે નહીં કોઈને સાચે હજી કોઈ ગયા? આપણે તો નથી ગયા, રાઈટ? એટલે હેપીનેસ ઓફ હેવન શુડ બી ફેલ્ટ ઓન અર્થ ઓનલી. ચલો, બધાને રિક્વેસ્ટ છે લાફ્ટર ક્લબ જોઈન કરજો. પણ આજે અહીંયા મારી પાસે એકદમ લાફ્ટર થેરેપી શીખવાની છે. તો પહેલાં એક સોંગ વગાડો એટલે ઓલ ઇઝ વેલ તમે સમજો. હંમેશ વિચારો ઓલ ઇઝ આવતો વેલ. અવાજ. યસ. હવે આપણે કરીએ. માત્ર તમારે એટલું જ કરવાનું છે, 2 હાથ તમારા ઊંચા લઈ જવાના છે અને મોટું લાફ્ટર દિલ ખોલીને. કોઈ તમને જોવે તો વાંધો નહીં, ન જોવે તોય વાંધો નહીં, પણ તમે તમારા મનથી આજે નિર્દોષ બચ્ચા બનીને હસવાનું છે. ચલો એવરીવન કરશો ને? રીટાબેન તો કરશે, બાકી બધા પણ કરજો, રાઈટ? 1 2 3 હા 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 હા. હસો, અવાજ ફીલ મને સંભળાવવો જોઈએ. રેડી? 1 2 3 એવરીવન. ચલો 3 ટાઈમ હજી કરાવું છું. યસ. મોટું હસો એકવાર, છેલ્લી વાર. અને આ રોજ કરો. યસ. વેરી ગુડ. રોજ કરો. રોજ ખુશ રહેવા માટે થોડી એક્સરસાઇઝ મનની કરો. જુઓ, આ કોણ છે? તમે જ છો. નિર્દોષ બાળક તમારી અંદર જ મારા છે. ઇન્ટરનેટનો પ્રોબ્લેમ છે કે બધાને થોડુંક બ્રેક થાય છે. અમીબેન, તમારા ઇન્ટરનેટમાં કંઈક પ્રોબ્લેમ છે થોડુંક, કાકા તમે નજીક આવીને બોલો થોડું. હું તો પ્રોપરલી બતાવું છું. મને એક સેકન્ડ. હા, શું થાય છે પ્રોબ્લેમ? મને નહીં, તમે તો પ્રોપરલી યોર દેખાવ છો, ઇન્ટરનેટ થોડું લેટ કનેક્શન. ડીલે આવે છે. હવે પ્રિયાંશી ચેક ના. પ્રિયાંશી બરાબર છે? ઓકે. જુઓ, આ બાળક તમે જ છો. તમારી અંદર એક બાળક છે જ તે. એને હંમેશ અલાઈવ રાખો. નિર્દોષ બચ્ચા બનીને જીવો. એજ કોઈ મેટર કરતી નથી. હવે એક સ્ટોરી કહું છું. ભગવાને પૃથ્વીનું સર્જન કર્યું ને ત્યારે ગધેડાને બનાવ્યો અને એણે કીધું તારે માત્ર ભાર લઈને જીવન પસાર કરવાનું છે. તને 60 વર્ષ આયુષ્ય આપું છું. ગધેડો કે નહીં ભગવાન, ઓછું આપો. અને એણે 30 વર્ષ કરાવ્યું. પછી કૂતરો બનાવ્યો. એણે કીધું તારે વફાદારીથી ચોકીદારી કરવાની છે અને 30 વર્ષનું આયુષ્ય આપું છું. કૂતરાએ કીધું ભગવાન અડધું આપો. તો ભગવાને કીધું તથાસ્તુ 15 વર્ષ. પછી મંકી બનાવ્યો. એને કીધું કે તારે માત્ર એમલેસ આ ડાળથી પેલી ડાળ ફરવાનું છે અને એમલેસ જીવવાનું છે.
તને 20 વર્ષનું આયુષ્ય આપું. તો મંકીએ કીધું ના ના ભગવાન 10 વર્ષ આપો. ભગવાને કીધું તથાસ્તુ. પછી ભગવાને દુનિયાનું સૌથી બુદ્ધિશાળી ક્રીચર એટલે આપણે મનુષ્ય બનાવ્યું. એને કીધું તને 20 વર્ષનું આયુષ્ય આપું છું. પણ મનુષ્યને સંતોષ નહોતો. એણે કીધું ભગવાન મને તો વધુ આયુષ્ય જોશે. ભગવાન કે કઈ રીતે આપવું, તારી માટે 20 વર્ષ જ રાખ્યા હતા. તો એણે કીધું કાંઈ વાંધો નહીં ભગવાન, 20 વર્ષ હું મારી લાઈફ જીવીશ, 20 વર્ષ હું મનુષ્યનું જીવીશ, પછી 20થી 50 હું ગધેડાનું જીવીશ, 50થી 65 હું કૂતરાનું જીવીશ, અને 65થી 75 હું મંકીની લાઈફ પણ જીવી લઈશ. એટલે સમજો માણસ 20 વર્ષ જ માણસ જેવું જીવે છે. પછી 20થી 50 માત્ર જવાબદારી અને રિસ્પોન્સિબિલિટીના બોજ તલે જીવે છે. 50થી 65 રખેવાળી કરવાની અને વોચડોગ બનીને બધાને વફાદારીથી ઓબ્ઝર્વ કરે છે. અને 65થી 75 માણસ એમલેસ ભટકતું જીવે છે. એટલે તમારા હાથમાં છે કે તમે તમારા 75 વર્ષ મનુષ્ય બનીને જીવો, નહીં કે આ બધા એનિમલ જેવું જીવો. રિસ્પોન્સિબિલિટી હંમેશ હરેક મનુષ્યના જીવનમાં રહેવાની. પ્રોબ્લેમ્સ અને મુશ્કેલી પાર્ટ ઓફ લાઈફ છે, અને એમાં પણ મનની હેપીનેસ મેન્ટેન કરવી એ પોઝિટિવ થિંકિંગથી પોસિબલ છે. એટલે જ હું કહું છું રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ પ્રોબ્લેમ્સ આર પાર્ટ ઓફ લાઈફ, બટ ટુ મેન્ટેન હેપીનેસ ઇઝ આર્ટ ઓફ લાઈફ. હંમેશ આ આર્ટ સાથે જીવો. સવારે ઉઠી અને ભગવાનને થેન્ક યુ બોલો કે જેણે તમને ઉઠાડ્યા. બિકોઝ દુનિયામાં 1.5 લાખ લોકો પોતાના બિસ્તરમાંથી ઉઠતા જ નથી, મૃત્યુ પામે છે, રાઈટ? તો એક તો ભગવાનને થેન્ક યુ બોલો ઉઠાડ્યા બદલ, અને જેનાથી તમારા બધા ફેમિલી મેમ્બર્સ પણ હેપી છે કે તમે ઉઠ્યા છો. પછી સેકન્ડ સ્ટેપ કરો કે તમે મિરર સામે જાઓ અને આ લેડી આપે છે ને એટલી મોટી સ્માઇલ આપો અને હેપીનેસ ફીલ કરો. અને એની સાથે હું તમને 4 અફર્મેશન સેન્ટેન્સ શીખવાડીશ. એ રોજ બોલો અને એ દિલથી બોલો, હેપીલી ફીલ કરીને, હર એનર્જી અને ઇમોશન્સ સાથે એડ કરીને બોલો. હું એકવાર બોલું છું, પછી તમને બધાની સાથે બોલવાની છે. આઈ એમ હેપી, દિલથી હેપી ફીલ કરો. આઈ એમ પાવરફુલ, સ્ટ્રોંગ ફીલ કરો. આઈ એમ પોઝિટિવ, પોઝિટિવિટી ક્રિએટ કરો પોતાનામાં. આઈ એમ બેસ્ટ ફીલ કરો. હવે ચલો બધા મારી સાથે બોલશો. 3 ટાઈમ બોલશું, રાઈટ? ચલો બધા જ. Yes. પહેલી શું કન્ડિશન છે આપણી વર્કશોપની? માય નીલુબેન? યસ. હા, રાઈટ. માઇક ઓન કરવા ગઈ. રાઈટ રાઈટ. ચલો બધા જ મારી સાથે બોલશો અને અંદરથી ફિલિંગ અને ઇમોશન સાથે બોલશો. કેમ કે સવારમાં આપણે કોઈ ગીત સાંભળીએ કે સ્તવન, તો પણ એ આખો દિવસ આપણી સાથે વર્ક કરે છે. એમાં 4 અફર્મેશન આપણે પોતાને આપવાના છે જે આપણી એનર્જી વધારે અને પૂરો દિવસ આપણી સાથે રહે. ચલો બોલીએ. આઈ એમ હેપી, I am happy. આઈ એમ પાવરફુલ, I am powerful. યસ, આઈ એમ પોઝિટિવ, I am positive. આઈ એમ ધ બેસ્ટ, I am the best. આઈ એમ હેપી. સેકન્ડ ટાઈમ. I am happy. I am happy. આઈ એમ પાવરફુલ, I am powerful. આઈ એમ પોઝિટિવ, I am positive. આઈ એમ ધ બેસ્ટ. I am the best. હવે લાસ્ટ ટાઈમ તમે બધા મારી સાથે બોલો અને ઇમોશન સાથે. આઈ એમ હેપી, I am happy. આઈ એમ I પાવરફુલ, am powerful. આઈ એમ પોઝિટિવ, I am positive. આઈ એમ And ધ I am બેસ્ટ. the best. યસ, આ રોજ બોલજો અને ટ્રસ્ટ મી, તમે રોજ બોલવાની આદત રાખશો તો લાઈફમાં વન્ડર ક્રિએટ થશે. હવે હું તમને એક ગાઈડેડ મેડિટેશન કરાવું છું જેમાં તમને પીસ અને હેપીનેસ બંને મળશે. તો આ બધાએ પહેલાં બેસી જાઓ એકદમ કમ્ફર્ટેબલ પોઝિશનમાં અને જે તમારે સૂતા હોય એ ભેગા થઈ જજો. હા
રાત્રે સૂતા વખતે પણ આ મેડિટેશન કરી શકશો, પણ અહીંયા બેઠા બેઠા કરશો તો ઇટ વિલ બી ગુડ, રાઈટ? હા, અને હું ન કહું ત્યાં સુધી પ્લીઝ કાંઈ મેજિક નથી થવાનું, એટલે આંખ નહીં ખોલતા, નહીં તો મેડિટેશન તૂટી જશે. ઓકે, તો બધાએ જ્ઞાન મુદ્રામાં કાં કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસી પલોઠીવાળી અથવા પગ નીચે રાખીને બેસી જાઓ. અને શ્વાસોશ્વાસ લેવાનું કહું છું, પણ ખેંચી ખેંચીને નહીં, કમ્ફર્ટેબલ પોઝિશનમાં લાંબા શ્વાસ લેજો અને લાંબા, અને આવી રીતે જ્ઞાન મુદ્રામાં બંને હાથ તમારા ગોઠણ પર રાખી દો. અને હવે બધા આંખ બંધ કરો, હું કરાવીશ 2 મિનિટ, અને 2 મિનિટ વચ્ચે કહીશ, કોઈ બોલશો નહીં, ત્યારે બધાએ પોતાના આત્મા સાથે હું કનેક્ટ કરાવીશ. ઓકે, ચલો બધા જ આઈઝ બંધ કરો. ઊંડા શ્વાસ લો અને છોડો. તમારું ધ્યાન તમારા પગ પર લઈ જાઓ અને એને એકદમ રિલેક્સ કરો. તમારું ધ્યાન તમારા પેટ પર લઈ જાઓ અને પેટને એકદમ રિલેક્સ કરો. સાથે સાથે ઊંડા શ્વાસ લો અને છોડો. તમારું ધ્યાન તમારા ચેસ્ટ, તમારા શોલ્ડર, ખભા પર લઈ જાઓ અને એકદમ રિલેક્સ કરો. આંખ બંધ કરીને બધા જ કરો. આ લાઈફ ટાઈમ તમને પીસ આપશે. તમારા હાથ પર તમારું ધ્યાન લઈ જાઓ અને એને એકદમ હળવા કરો. તમારી આંગળીઓને હળવી કરો. પૂરા હાથને હળવા કરો. તમારી બેક, તમારા વાસાને એકદમ હળવું કરો. તમારા ગળાને ને તમારા પૂરા ચહેરાને, હું એક એક બોલું છું એને હળવું કરો. તમારી દાઢી, તમારા લિપ્સ, તમારું નોઝ, તમારી આઈસ એકદમ રિલેક્સ કરો. તમારા ઈયર ને તમારા બ્રેનને એકદમ ટેન્શન ફ્રી બનાવી દો. એકદમ રિલેક્સ ફીલ કરો. હવે તમારા હૃદયને એકદમ સ્ટ્રેસ ફ્રી કરો. બી એ નોર્મલ ચાઇલ્ડ. ઊંડા શ્વાસ લો અને છોડો. અને તમારા આત્મા સાથે કનેક્ટ થાઓ. કોઈ પણ વિચાર આવે તો એને વળગી નહીં રહો, એને જવા દો ને તમે માત્ર પીસ ઓફ માઇન્ડ ફીલ કરો. હવે 2 મિનિટ હું કાંઈ નહીં બોલું, માત્ર તમે શાંતિ ફીલ કરો. હવે તમારા બંને હાથના પંજા રબ કરો અને એને આંખો પર કવર કરો અને ધીરે ધીરે તમારી આંખો ખોલો. મળે છે ને શાંતિ? આવી રીતે રોજ 5 મિનિટ કરવાનું છે તો તમને અપાર શાંતિનો અનુભવ થશે. બિકોઝ આપણે માણસ બધી વસ્તુ સાથે કનેક્ટ થઈએ છીએ, આપણા આત્મા સાથે કનેક્ટ થવાનું જ ભૂલી જઈએ છીએ, રાઈટ? એટલે સૂતા પહેલાં આ મેડિટેશન કરજો. અને જે લોકોને નીંદ ના આવતી હોય ને એ સવારે મને ફોન કરજો. ક્યારે સૂઈ જશો એ જ ખબર નહીં પડે, રાઈટ? ચાલો, દવા ખાવાની જરૂર પડશે નહીં. હવે એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યૂડ. હેપી રહેવાનું એક બહુ સિમ્પલ રસ્તો છે. ગ્રેટિટ્યૂડ રાખો. આપણે બધા જ લોકો
મંદિર, દેરાસર, ચર્ચ જતા હોઈએ છીએ. તો બહુ રિસર્ચ થઈ આના પર કે માણસ શું કામ આટલા જાય છે. તેના અલગ અલગ જવાબ મળ્યા કે કોઈ પોતાનો પ્રોબ્લેમ ભગવાનને કહેવા જાય છે, કોઈ કકડાટ કરવા જાય છે, કોઈ પ્રોબ્લેમનો સોલ્યુશન માંગવા જાય છે. પણ એક ટાઈપના લોકો એવા છે જે ભગવાનને થેન્ક યુ કહેવા જાય છે કે ભગવાન તે મને મનુષ્ય બનાવ્યો એ બદલ હું તારો આભારી છું. તે મને ઘણું બધું આપ્યું એ બદલ હું તને થેન્ક યુ કહેવા આવ્યો છું. અને ભગવાન ખરેખરી માણસને જોઈને ખુશ થાય છે કે ના, મેં આપ્યું એની કદર કરવાવાળો માણસ આ જ છે. તો એ કદર કરે, જે આપણને કોઈ થેન્ક યુ કહે તો આપણને ગમે અને આપણે એને નેક્સ્ટ ટાઈમ હેલ્પ કરીએ, રાઈટ? તો ભગવાન પણ સંતોષી માણસને હંમેશ હેલ્પ કરે છે. એટલે આજથી એક બુક બનાવો, એને ગ્રેટિટ્યૂડ જર્નલ કહેવાય છે. ડેટ લખો અને રોજ આઈ એમ થેન્કફુલ ટુ ગોડ, પછી 10 રીઝન લખો. હું જસ્ટ તમને જણાવું છું 5 રીઝન, 5 તમે તમારા પછી એમાં એડ કરી શકો છો. મને માણસ બનાવવા બદલ, મને પરફેક્ટ બનાવવા બદલ, તમને બ્રેઇન અને બોડી બધું પરફેક્ટ આપ્યું છે એ બદલ થેન્કફુલ રહો. અગર ભગવાને આ બધાની કિંમત રાખી હોત ને કે હાથના 10 લાખ, પગના 15 લાખ, બ્રેઇનના 25 લાખ, તો આપણને એની કિંમત સમજાત, રાઈટ? પછી કયો, મને આટલું સરસ ફેમિલી આપવા બદલ, આટલું સરસ ભોજન આપવા બદલ, આટલું સરસ રહેવાનું આપવા બદલ. અને તમે તમારા પોઈન્ટ્સ હવે એમાં એડ કરી શકો છો. અને ડેઈલી આ જર્નલ મેન્ટેન કરો તો તમારું સેટિસ્ફેક્શન લેવલ તમને હેપીનેસ આપશે. જીવનમાં કામ કરો છો, રાઈટ? ઘણા કામ આપણે બધા મનુષ્ય કરીએ છીએ, પણ તમારો એટીટ્યૂડ એને જસ્ટિફાઈ કરશે. મારે રસોઈ કરવી પડે છે અને મને રસોઈ કરવી ગમે છે. તો કેટલો ફરક છે આમાં? મને રસોઈ કરવી પડે છે અને મને રસોઈ કરવા મળે છે, આ ડિફરન્સ છે. મારે ભણવું પડે છે અને મને ભણવા મળે છે, આ ડિફરન્સ છે. છોકરાઓ જ્યારે કકડાટ કરે છે ત્યારે આપણે એને સમજાવીએ છીએ કે તું ગરીબ બચ્ચાને જો બિચારા મજૂરી કરે છે છતાં એ લોકોને ભણવા નથી મળતું અને તને મળે છે ને તું કકડાટ કરે છે. એમાં આપણે મનુષ્યએ પણ જે મળ્યું છે, આપણને જે પોઝિશન મળી છે ને, એ આપણી કામવાળી બિચારી સપનામાં પણ વિચારી નહીં શકતી હોય. એટલે આપણે આપણી પોઝિશનથી હંમેશ ખુશ અને સેટિસ્ફાઈડ રહ્યો તો તમે જીવનમાં બહુ જ હેપી અને સંતોષભર્યું જીવી શકશો. હું એમ નથી કહેતી કે જીવનમાં આગળ આવવા પ્રયત્નો અટકાવી દેવાના છે, એ તો હંમેશ શરૂ જ રહે. પણ સેટિસ્ફેક્શન ઇઝ ધ બેઝ ઓફ હેપીનેસ, રાઈટ? એટલે ગ્રેટિટ્યૂડ જર્નલ રોજ મેન્ટેન કરો અને દિલથી ભગવાનને થેન્ક યુ બોલો. રોજ રાત્રે સૂતા પહેલાં 10 વસ્તુ ભગવાને આપ્યા બદલ એને થેન્ક યુ બોલીને સૂવો. હવે તમને પાછી એક સ્ટોરી કહું છું. એક ઘોડાગાડીવાળો હતો. એ પોતાની ઘોડાગાડીમાં પેસેન્જરને બેસાડી ઘોડો ચલાવે છે. 10 મિનિટ થાય છે ત્યાં રૂકે છે, મોબાઈલથી ઘોડાને મ્યુઝિક સંભળાવવા જાય છે અને ઘોડાની સામે ડાન્સ કરે છે. પાછો ઘોડો ચાલવા લાગે છે. આવું 5 વાર કરે છે, બોલો. તો પેસેન્જર કંટાળી ગયા કે ભાઈ આ કયો શો ચાલે છે? તો એણે કીધું સાહેબ કોઈ શો નથી ચાલતો, મારો ઘોડો મેરેજનો ઘોડો છે એટલે એની આદત એવી સ્ટીરિયો ટાઈપ પડેલી છે કે થોડી વારે અટકે, મ્યુઝિક સાંભળે, પછી જ આગળ વધે. એમ આપણે મનુષ્ય પણ સ્ટીરિયો ટાઈપ ઘરેડથી રાઈટ, સ્ટીરિયો ટાઈપ લાઈફથી જ ટેવાયેલા છે. ઉઠો, પૂજા કરો, નવકાશી કરો, પછી તમે રસોઈ કરો, જમો, જમાડો, સૂવો, ફરો, શોપિંગ કરો, અનુપમા જોવો અને સૂઈ જાઓ. તો આપણે આ સ્ટીરિયો ટાઈપ થિંકિંગમાંથી બહાર નીકળવાનું છે. મનના વિચારોથી, મનના એ સંકુચિત વિચારોથી બહાર નીકળો. આપણે હંમેશ શું વિચારીએ ખબર? માણસનો સબસે બડા રોગ હે ક્યા કહેંગે લોગ. વધુ તો આપણે એ જ વિચારીએ
कि दुनिया मारी माटे શું વિચારશે, दुनिया वाले क्या सोचेंगे, वो भी अगर आप सोचोगे तो दुनिया वाले क्या सोचेंगे. દુનિયા જે કે એ નહીં, તમારો આત્મા જે કહે ને એના પર જીવનમાં આગળ વધો. એક સિમ્પલ સ્ટોરી બધાને ખબર છે, છતાં આજે કહું છું. એક પિતા, પુત્ર અને ગધેડો ટ્રાવેલિંગ કરે છે. પહેલાં વેહિકલ નહોતા, તો પિતાએ પહેલાં પુત્રને બેસાડ્યો કે બેટા તું બેસ અને આપણે આગળ વધીએ. તો જેટલા લોકો સામા મળે, અરે કેટલો સ્વાર્થી દીકરો છે, પિતાને ચલાવે છે, પોતે ગધેડા પર બેસી ગયો છે. એટલે એ કંટાળ્યો અને ઉતરી ગયો. એણે કીધું પપ્પા તમે બેસી જાઓ. પપ્પા માની લીધી વાત, બેસી ગયા, આગળ ચાલવા લાગ્યા. તો લોકો મળે છે ને કહે છે અરે કેટલા સ્વાર્થી પિતા છે, પુત્રને ચલાવે છે અને પોતે બેઠા છે. કંટાળી ગયા, એણે બંને બેસી ગયા કે હવે આપણે બંને બેસીએ. આગળ નીકળે છે, જેટલા લોકો મળે છે કે છે કેટલા સ્વાર્થી છે, ગધેડાની દયા નથી ખાતી, બંને સાથે બેસી ગયા. હવે એ લોકો તોબા પોકારી ગયા લોકોની કમેન્ટ્સથી. બંને ઉતરી જાય છે ને ત્રણેય ચાલવા લાગે છે. તો લોકો કહે છે કેટલા મૂર્ખ છે, આપણી પાસે તો ગધેડો નથી, આ લોકો પાસે છે તોય બેસતા નથી. એટલે સમજો તમે કોઈ પણ ઓપ્શન પર વર્ક કરશો ને દુનિયામાં કમેન્ટ્સ રહેવાની જ. કેમ કે માણસનો ઓપિનિયન એ પોતે બ્રોટઅપ થયો છે એ પ્રમાણેનો હોય છે. તમારી લાઈફ તમારી પોતાની છે. અગેઇન હું કહીશ, ડોન્ટ બી રિમોટ કંટ્રોલ ઓફ એની વન્સ હેન્ડ. તમારો અંતરાત્મા કહે કે તમારી લાઈફમાં સક્સેસફુલ બનવું છે, કે સારા કામ કરવા છે, કે કંઈ પણ નવી તમારું વ્યક્તિત્વ નિખારવું છે, તો અટકો નહીં. આપણને શું થાય છે કે ઘણી બધી મારી લિમિટેશન્સ છે, તો હું આગળ ના વધી શકું. હું કાળો છું, હું કઈ રીતે આગળ વધું. ઓબામા કાળા જ હતા ને, બધા ગોરાઓ પર રાજ કર્યું. હું જાડી છું, હું કઈ રીતે નાચું. સરોજ ખાન જાડી હતી ને માધુરીને ટ્રેન કરતી હતી. રાઈટ. સચિન કોઈ નીચો માણસ, હું કઈ રીતે ક્રિકેટ રમું, હું તો શોટ જ ન મારી શકું. સચિન તેંડુલકર ક્રિકેટ જગતનો ભગવાન બન્યો. રાઈટ. હું ઓર્ડિનરી ફેમિલીથી છું, છોકરાઓ ઘણા કહે છે, તો હું આગળ કઈ રીતે આવું. અબ્દુલ કલામ, એના ચહેરામાં છે કાંઈ, કોઈ પોલિટિકલ ગિમિક્સ વગર એ માણસ ઇન્ડિયાનો પ્રેસિડેન્ટ બન્યો અને આપણા દેશને સાયન્સમાં ઘણા જ રિસર્ચમાં ફાયદા આપ્યા. રાઈટ. તો નેવર અંડર એસ્ટિમેટ યોર પોટેન્શિયલ. તમે ગોરા છો, કાળા છો, જાડા છો, પતલા છો, નીચા છો, ઊંચા છોથી નહીં, તમે વ્યક્તિ છો. તમારો આત્મા બહુ સુંદર છે અને એમાં અપાર પોટેન્શિયલ છે. એના પર ફોકસ કરો અને હંમેશ બોલો આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ. સિમ્પલ શું છે ખબર છે, લાઈફમાં એવું લાગે હું તો હાઉસવાઈફ છું, હું કઈ રીતે કરું. આ તરલા દલાલય હાઉસવાઈફ જ હતી ને, એણે પોતાના કુકિંગની સ્કિલને એન્હાન્સ કરી અને પોતે બેસ્ટ કુક તરીકે વર્લ્ડ વાઇડ નેમ ફેમ કર્યું. એમ તમારે તમારી ખુશી, મને બોલવું ગમતું હતું, લોકોને ટ્રેનિંગ આપવી ગમતી હતી, તો હું માઇન્ડ પાવર ટ્રેનર બની. એમ તમે તમારી સ્કિલને ઓળખો. તમે હાઉસવાઈફ છો તોય તમે રોજ અનુપમા જોવો છો કે નહીં બધા જ, તો 30 મિનિટ તો તમે તમારી જનરલ બચાવી અને પોતાની લાઈફ પર ફોકસ કરી શકશો. રાઈટ. તો તમારે હું હજી એક ટેકનિક સમજાવવાની છું શોર્ટમાં તે, કે તમારું આજે બધાને રિક્વેસ્ટ છે, તમારું પોતાનું પોટેન્શિયલ તમને જે ગમતું હોય એ વિચારો. પછી હવે આંખ બંધ કરીને કરાવું છું. કુક, ટ્યુશન ટીચર, સોશિયલ વર્કર, ધર્મના ટીચર, જે તમારામાં આવડત હોય એ તમારું વ્યક્તિત્વ નિખારવાનું છે. તમારી કોઈ પાસે વિઝિટિંગ કાર્ડ બહુ ઓછા લોકો પાસે હોય છે, તો આજથી આપણે તમારી આઈડેન્ટિટી ક્રિએટ કરશું. રાઈટ. આ મારું વિઝિટિંગ કાર્ડ છે. રાઈટ. તો એમ હવે આ જોઈ લ્યો એકવાર પ્રોપરલી. આ જગ્યાએ આંખ બંધ કરી તમારે તમારું વિઝિટિંગ કાર્ડ બનાવવાનું છે. તમારો ફોટો, તમારું નામ અને તમને જે બનવું હોય તે, તમારો નંબર અને બધું જ. હવે બધા જ આંખ બંધ કરો, હું કરાવું છું. જસ્ટ 2 મિનિટમાં કરાવીશ. એવરીવન, બધા જ કરો. તમને રાત્રે સૂતી વખતે એમ ન થવું જોઈએ કે હું માત્ર હાઉસવાઈફ છું, હું કાંઈ છું. ઓકે. હવે તમે વિચારો, તમારા હાથમાં
તમારું વિઝિટિંગ કાર્ડ છે એમાં તમારો ફોટો પેસ્ટ કરો પહેલાં, તમારું નામ, નીચે તમારી પોઝિશન, કુક, ટ્યુશન ટીચર, સોશિયલ વર્કર, યોગા ટીચર, માઇન્ડ પાવર ટ્રેનર, જે તમારું પોટેન્શિયલ સૌથી સારું હોય છે. અને હવે એ મસ્ત મજાનું કાર્ડ સૌથી પહેલાં તમારા લાઈફ પાર્ટનરને આપતા હો એવું વિચારો, એ હેપીનેસ ફીલ કરો અને એના ચહેરા પર પણ સ્માઇલ જોવો. પછી તમારા છોકરાઓને આપો, તમારા ફેમિલી મેમ્બર્સને આપો અને દુનિયાના મોટા મોટા સક્સેસફુલ માણસોને આપો. નેવર ડાઉટ યોર સેલ્ફ, ઓલવેઝ બિલીવ આઈ કેન. મજા પડી ને? હવે આઈસ ખોલો. થઈ શકશે? ચલો બધા કાર્ડ્સ બનાવશો? બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ દિલથી મજા કહું છું, એક દિવસમાં તમારું વિઝિટિંગ કાર્ડ બનાવજો. પહેલાં તમારું પોટેન્શિયલ ચેક કરજો, પછી વિઝિટિંગ કાર્ડ બનાવજો. હું કેમ કરું ને હું શું કામ કરું એ બધા સવાલ હવે આજથી બંધ થઈ જવા જોઈએ. નેવર ડાઉટ યોર સેલ્ફ, રાઈટ? તમે ઘોઘારી મંડળના ટ્રસ્ટી છો, તમે સોશિયલ વર્કર છો, તમે ધર્મનું શીખવાડો છો, તમે ઘણું કરો છો, પણ તમારી આઈડેન્ટિટી ક્રિએટ કરો. એન્ડ ટ્રસ્ટ મી, જ્યારે તમારી આઈડેન્ટિટી બહુ વેલ બિલ્ડ થશે ને ત્યારે સૌથી વધુ ખુશ તમારા ફેમિલી મેમ્બર્સ થશે. દે વિલ ફીલ પ્રાઉડ ઓફ યોર સેલ્ફ. મારું જ્યારે ન્યૂઝપેપરમાં અને ન્યૂઝમાં આવ્યું ને તો મારો ભાઈ સીએ છે, એણે મને કીધું કે અમી આપણા ફેમિલીમાંથી તારું જ ન્યૂઝમાં આવ્યું, નહીં તો એ સીએ સક્સેસફુલ મારાથી વધુ હતો, રાઈટ? તો એ આપણને એક હેપીનેસ આપે. તો બેસ્ટ ઓફ લક ટુ ઓલ માય ઘોઘારી મંડળ લેડીઝ એન્ડ એવરી વન. ચલો નેક્સ્ટ. કોન્ફિડન્સ લાઈફમાં બહુ જ જરૂરી છે. તમે જ્વેલરી પહેરીને જેમ તમારી બ્યુટી નિખારો છો ને, એમ કોન્ફિડન્સ એ તમારા વ્યક્તિત્વનું એક ગહેનું છે. તમે કોઈ માણસ જે કોન્ફિડન્સ વગર બેઠો હોય ને, તમારી સામે ટ્રેન ટ્રાવેલિંગ કરતા હોય ને, બે વ્યક્તિને વિચારો, એક કોન્ફિડન્ટ માણસ બેઠો હોય અને એક કોઈ ઢીલો નરમ દિલનો માણસ બેઠો હોય, તો વાત તમને કોની સાંભળવી ગમશે? વિશ્વાસ કોનો કરવો ગમશે? બટ ઓબ્વિયસ, જે માણસ પોતાને કોન્ફિડન્ટલી પ્રેઝન્ટ કરે છે, રાઈટ? તો તમને જોતું હોય કે તમને દુનિયા એક્સેપ્ટ કરે, તો બેસ્ટ છે કોન્ફિડન્સને તમારી જાતમાં અટેચ કરો. હું આજે તમને એક શીખવાડવાની છું ટેકનિક કોન્ફિડન્સની. ફોર મી ધીસ ઇઝ કોલ્ડ કોન્ફિડન્સ. આ નાનકડી કેટ આટલા ડોગ વચ્ચે પણ કેટલી ફિયરલેસ આગળ વધે છે. મુશ્કેલીઓ અને ક્રિટિસાઇઝર હંમેશ દુનિયામાં રહેવાના છે. તમારા કોન્ફિડન્સથી આગળ વધો. દુનિયાની કોઈ તાકાત નથી તમને રોકી શકે. રાઈટ ઓર રોંગ? યસ. હજુ હું તમને શીખવાડું છું. ખુદી કો, यस थैंक यू. खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. राइट? રાઈટ. આ જોવો બધા કોન્ફિડન્ટ માણસો. પ્રોબ્લેમ્સ હું એક એકનો તમને કહું છું. શ્રીકાંત મૂવી હમણાં આવ્યું છે. એ માણસ બ્લાઇન્ડ હતો, જન્મથી બ્લાઇન્ડ હતો. એણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને કોર્ટમાં ઝુકાવી કે મને સાયન્સ આગળ ભણવા દો. પછી અનેક બ્લાઇન્ડ લોકો ભણી શક્યા. એણે ઇન્ટરનેશનલ લેવલ MIT યુનિવર્સિટીથી સ્કોલરશિપ મેળવી ત્યાં ભણવા ગયો. અને અબ્દુલ કલામ ઇન્ડિયાનો પ્રેસિડેન્ટ એની કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે. અને એ માણસ બધા જ હેન્ડીકેપ લોકોને પોતાની કંપનીમાં જોબ આપે છે અને ખૂબ સક્સેસફુલ બને છે. અને ત્યાંય અટકતો નથી. એનું સપનું શું છે ખબર છે? ઇન્ડિયાનો ફર્સ્ટ બ્લાઇન્ડ પ્રેસિડેન્ટ બનવું. એટલે અરે વાહ. હંમેશા તમારા સપનાઓને ઊંચા રાખો. સમજો, આ મુનિબા મઝારી જે મારી જેમ માઇન્ડ પાવરની ટ્રેનિંગ આપે છે. તમે શું માનો છો અમારી માઇન્ડ પાવરની જીવનમાં કોઈ અપ્સ ડાઉન ન આવ્યા હોય? આવ્યા જ હોય. આ લેડીને એક્સિડન્ટ થયું હતું, એના પગ કપાઈ ગયા હતા
અને પછી આટલી સારી સ્માઇલ સાથે હજારો લોકોને પોઝિટિવ રહેતા શીખવાડે છે, રાઈટ? આ નીરજ ચોપરા, જે નાના એવા ગામનો છોકરો હતો, એ પોતાના ભાલા ફેંકવાની સ્કિલ પ્રેક્ટિસથી ઇન્ડિયા માટે અનેક મેડલ લઈ આવ્યો. આજે ઇન્ડિયાનું ગૌરવ છે. સ્ટીફન હોકિન્સ, જે સાયન્ટિસ્ટ ટોટલી ફિઝિકલી હેન્ડીકેપ છે, છતાં એ રૂકતો નથી. પોતે અનેક ઇન્વેન્શન કરી અને કોન્ટ્રીબ્યુટ કરે છે. તો મને કહો, આ લોકોના જીવનમાં મુશ્કેલી હતી કે નહીં? રાઈટ? છતાં પોતાના વિલ પાવર, કોન્ફિડન્સ, આત્મવિશ્વાસથી આગળ આવ્યા અને અનેકનું ભલું પણ કર્યું. તો આપણે કરી શકીએ કે નહીં? પૂછો તમારી જાતને. યસ ઓર નોમાં જ જવાબ મને જોઈએ. યસ તો આમ કરો બધા. યસ, વી કેન. भरोसा भगवान पर रखोगे तो वही पाओगे जो तकदीर में लिखा होगा, और भगवान के साथ खुद पर भरोसा रखोगे तो भगवान की भी वही लिखेगा जो आप चाहोगे. સમજો, માત્ર જ્યોતિષને બતાવવાથી કોઈ જીવનના પ્રોબ્લેમ સોલ્વ થતા નથી. તમારા કર્મોને જ, તમારી જાતને એટલી ફાઇન સુપર બિલ્ટઅપ કરો કે કોઈ પ્રોબ્લેમ આવે તો એ તમારા કદ પાસે નાનો થઈ જાય. માત્ર ક્રિયાકાંડ કરવાથી જ પ્રોબ્લેમનો સોલ્યુશન નથી. અગર માનો કર્મોથી જ માણસ પોતાના પ્રોબ્લેમનું સોલ્યુશન કરે. અને જ્યોતિષને એકવાર પૂછજો કે એક જ સમયે જન્મેલા બે બાળકોનું જીવન કેમ સેમ નથી? બિકોઝ કર્મ. સમજો, અને પોતાની જાતને બેસ્ટ બનાવવાનો એટીટ્યૂડ તમને બેસ્ટ લાઈફ આપશે જ. સક્સેસ ઇઝ એ જર્ની, નોટ એ ડેસ્ટિનેશન. કોઈ એક સક્સેસ પર અટકવાનું નથી. ચલો એક વિડીયો બતાવું છું, જેમાં સ્ટાર્ટિંગમાં શાહરૂખ ખાન જ્યારે સ્ટ્રગલ કરતો હોય છે ને, ત્યારે આપકી અદાલતમાં ઇન્વાઇટ થાય છે. એ છે रग रग में जोश की बूंदे, बूंदों में जीत ही गूंजे, इस गूंज से गिर जाएगा आसमान भी कदमों में. આ સમયે જોવો એ કેટલો હેપીલી એન્ટર થયો, પણ લોકો એને માપમાં ઇમ્પોર્ટન્સ આપે છે બિકોઝ એ એનો સ્ટ્રગલિંગ સ્ટેજ હતો. અને થોડા વર્ષો પછી એણે પોતે ખૂબ મહેનત કરી, વિઝ્યુલાઇઝેશન કર્યું, અને હવે જોજો. હવે આખો વિડીયો જોવો. रग रग में जोश की बूंदे, बूंदों में जीत ही गूंजे, इस गूंज से गिर जाएगा आसमान भी कदमों में. હવેનો ફ્યુ યર પછીનો વિડીયો છે. रग रग में जोश की बूंदे, बूंदों में जीत ही. સમજો કે આજે તમારી જે પોઝિશન છે એમાં તમે હાર્ડવર્ક, વિઝ્યુલાઇઝેશન બધું એડ કરશો તો આફ્ટર ફ્યુ યર્સ પછી તમને ઓર વોર્મ વેલકમ સમાજમાં સામેથી મળશે. તમારે માંગવું નહીં પડે, લોકો તમને સામેથી એક્સેપ્ટ કરશે. રાહ મત देखिए चलते रहिए, रास्ते अपने आप जुड़ जाएंगे, मंजिल अपने आप मिल जाएगी. નીચે પડવું એ હાર નથી, નીચે પડવું એ હાર નથી, પણ પડ્યા પછી ન ઉઠો તો એ હાર છે. અબ્રાહમ લિંકન 58મે વર્ષે અમેરિકાનો પ્રેસિડેન્ટ બન્યો હતો, અને એ પહેલાં એ ઓલમોસ્ટ બધા જ ઇલેક્શન હારી ગયો હતો, પણ એ માણસ અટક્યો નહીં, રૂક્યો નહીં, થાક્યો નહીં. તો અપ્સ ડાઉન હરેકની લાઈફમાં આવે, પણ ડાઉનમાં અટકીને બેસી નહીં રહ્યો. હવે નદી, જેના પાણીના બે પ્રકાર હોય છે. એક પાણી જે સ્થિર થઈને પડ્યું જ રહે છે, અને બીજું છે જે હંમેશા ફ્લોમાં આગળ વધે છે. આગળ વધતું પાણી જુઓ, અથડાય છે, ટકરાય છે, પરંતુ પોતાની મંઝિલ પ્રાપ્ત કરી લે છે. અને જે સ્થિર થઈને રહે છે એ ગંધાય છે, બગડે છે, રાઈટ?
તો જીવનમાં અટકીને નહીં બેસી રહ્યો, કોઈ મુશ્કેલીમાં જસ્ટ બસ આટલી જ મારી લિમિટેશન નહીં માનો, તો તમારું જીવન પણ એક દુર્ગંધમય થશે, જ્યાં કોઈને આવવું નહીં ગમે તમારા જીવનમાં તમારી પાસે, અને ફ્લોમાં આગળ મુશ્કેલીઓ આવશે જ. કોની લાઈફમાં નથી આવતી? અદાણી અંબાણીની લાઈફમાં આવે જ તો આપણી શું તાકાત? બધે જ આવે, પણ એમાં અટકો નહીં, રૂકો નહીં, અને પાણીના ફ્લોની જેમ આગળ વધો અને સક્સેસ પર પહોંચો. હેનરી ફોર્ડ એ માણસ બેન્કરપ્ટ થયો હતો અને પછી ફોર્ડ કંપની બનાવી અને વર્લ્ડનો ખૂબ જ રિચેસ્ટ માણસ બન્યો. તો એણે કીધું કે હર મિસ્ટેકમાંથી એ શીખ્યો છે, અને હર મિસ્ટેક, એલ્બર્ટ આઇન્સ્ટાઈનના કહેવા પ્રમાણે, હર મિસ્ટેક તમને કોઈ લેસન શીખવાડીને જાય છે. હર ફેલિયર તમને કાંઈ સમજાવવા અને શીખડાવવા માટે આવે છે. ચલો હવે આ યંગેસ્ટ એટલે સૌથી યંગ આઈપીએસ ઓફિસર બનેલો છોકરાની વાત આપણે સાંભળીએ. अगर किसी चीज को पूरी शिद्दत से चाहो तो सारी कायनात तुम्हें उससे मिलाने की साजिश में लग जाती है. मेरे साथ ऐसा ही हुआ क्योंकि मैंने शिद्दत से चाहा था यूपीएससी को, और जिस दिन दिल्ली में मैंने पैर रखा था उसी दिन मेरे दिमाग में क्लियर था कि मेरा फर्स्ट अटेम्प्ट ही मेरा फाइनल अटेम्प्ट होगा. તો આ માણસે ડે 1થી વિચાર્યું હતું, એટલે એ આઈપીએસની યુપીએસસીની એક્ઝામ ફર્સ્ટ અટેમ્પમાં જ ક્લિયર કરી શક્યો. એમ તમારે છોકરાઓ કે છોકરાઓના છોકરાઓ જે આવી મોટી પ્રોફેશનલ એક્ઝામ દેવાના હોય એને અત્યારથી જ પોઝિટિવ રિચાર્જ કરો. હું છેલ્લે મારો નંબર આપીશ, મારો અથવા કોઈ પણ પોઝિટિવિટી શીખવાડતું હોય એવાની વર્કશોપ અટેન્ડ કરાવો. એની પોઝિટિવિટી, વિલ પાવર, એની સ્પીચ અને એના વિચાર અગર બધું પોઝિટિવ હશે તો કોઈ એને અટકાવી શકશે નહીં. હવે વિઝ્યુલાઇઝેશન ચાર્ટ, એક મિનિટ બેટા, આ ચાર્ટ બધા જોવો. આમાં તમારે બધું તમારું વિચારવાનું છે. તમારે ભવિષ્યમાં કઈ લાઈનમાં આગળ વધવું છે, તમારી પર મંથ, તમારી પોતાની, નહીં કે તમારા લાઈફ પાર્ટનરની. ભલે 5,000થી પણ શરૂ કરો કે 500થી પણ તમારી ઇન્કમ તમે વિચારો. ભલે પછી સોશિયલ વર્કમાં વાપરી લેજો, પણ વિચારો. વિચારી છે અત્યાર સુધી કોઈએ? બહુ ઓછા લોકો. નીલુબેન, આઈ સેલ્યુટ યુ. તમે બહુ રિયલી આપણી જૈન લેડીઝ માટે એક માર્ગદર્શન છો. તો એમ તમારી પર મંથ ઇન્કમ, યરલી ઇન્કમ વિચારો. પછી તમને કેવું ઘર જોવે છે, લક્ઝરિયસ ઘર જોવે છે, વિચારો. ડાઉટ નહીં કરો. કાર ચલાવતા હોય એવું વિચારો. આવડતી હોય કે નહીં, નહીં વિચારતા, શીખવાડાઈ જશે. અચીવમેન્ટ, તમને લાઈફમાં જે અચીવ કરવું છે, તમને કોઈ ડ્રીમ ડેસ્ટિનેશન, ક્યાંય ફરવા જવું છે, એ પણ તમે વિચારો. તમારી રોલ ફોર ફેમિલી, રોલ ફોર સોસાયટી, અને વાઇલ્ડેસ્ટ ડ્રીમ કે હું પ્રેસિડેન્ટની બાજુમાં બેઠો છું, પ્રાઇમ મિનિસ્ટરની બાજુમાં બેઠો છું, કે હું દુનિયાની સૌથી સક્સેસફુલ લેડી છું. વિચારી શકો છો, રાઈટ? વિચારશો તો એ થશે જ. એક સિક્રેટ બુકમાં બહુ જ સરસ સમજાવ્યું છે. સિક્રેટ બુક વાંચજો જો ટાઈમ મળે, અથવા એના વિડીયો જોજો. એમાં બહુ સરસ સમજાવ્યું છે કે તમારા વિચારને તમે એક મેગ્નેટ, ચુંબકની જેમ ચીપકી જાઓ અને એ વિચારને સ્ટ્રોંગલી ફોલો કરો તો એ રિયાલિટીમાં ટર્ન થાય જ તે. નીલુબેન, તમે કહો, તમે જ્યારે શોપ ચલાવતા હતા ને આટલું બિઝનેસ એક્સપાન્ડ કર્યો, પ્રોબ્લેમ આવ્યા હતા કે નહીં? પણ એ વિચારને તમે સ્ટ્રિક્ટલી ફોલો કર્યો તો સક્સેસ મળ્યો હતો ને, રાઈટ? એમની લાઈફ પરથી કે કોઈ પણ સક્સેસ, યસ, ક્લેપ ફોર હર. એમ તમે આ બધું જ વિચારો, અને આ તમારે, હું મારી વર્કશોપમાં આવી રીતે એક આખું બનાવડાવું છું. આ હું તમને લિંકમાં મોકલી દઈશ. આનું પ્રિન્ટઆઉટ કઢાવજો. આમાં બધા જ ફોટા તમારે ગૂગલ પરથી ડાઉનલોડ કરી, કટ કરી ચિપકાવવાના છે અને લગાડવાનું છે. અને રોજ એને દિલથી આવી રીતે વિઝન બોર્ડ કહેવાય છે, વિઝ્યુલાઇઝ કરવાનું છે. આંખ બંધ કરી અને લાઈવ તમે, ચલો માનો કે સિંગાપુર ફરવા જવું છે તો હું સિંગાપુરમાં છું એવું વિઝ્યુલાઇઝ કરવાનું છે. મારે પાલીતાણાની જાત્રા કરવી છે તો હું ત્યાં દાદાના દરબારમાં એમની પૂજા કરી રહી છું એ વિચારવાનું છે. એ હેપીનેસ ફીલ કરવાની છે. ઓકે? તો
કેટલી મિનિટ બાકી છે રીટાબેન? હા, યુ કેન ટેક 10-15 minutes more. Okay. No issue. તો હું તમને આ 3 મિનિટમાં આ જસ્ટ થોડી ગ્લિમ્સ આપી દઉં આ ટેકનિકની, પછી તમારે બધાએ કરવાનો છે, રાઈટ? આવી રીતે Okay. તમે બધા જ 1 મિનિટનો ટાઈમ આપો. તમારે કેવું ઘર જોવે છે, કેવી કાર જોવે છે, તમારી ઇન્કમ વિચારી લો અને આ બધું જ વિચારી લો. પછી આઈસ બંધ કરીને હું તમને શોર્ટમાં કરાવીશ. મારી માઇન્ડ પાવરની વર્કશોપમાં બહુ મોટું હોય છે હા, પણ અત્યારે હું શોર્ટમાં 2 મિનિટમાં કરાવું છું. ચલો આ બધું જ વિચારી લો. હવે હું 60 વર્ષની થઈ ગઈ, હવે હું કાંઈ ન કરી શકું એ વાત નહીં લાવતા. Yes. मैंने 18 साल के बूढ़े भी देखे हैं और 60 साल के जवान भी देखे हैं, રાઈટ ને નીલુબેન? રાઈટ. તો તમારી જિંદા દિલી પર છે કે ને મોત આપણને ભેટવા આવે ને ત્યારે લાઈવ મળો એને. 100%. એ પણ ખુશ થઈ જાય કે કેટલી મસ્ત જિંદગી લઈને જાઉં છું. ભગવાન પણ બીજો સનમ સારો આપે કે ના આ માણસ લાયક છે. લાયક છે. પૃથ્વી પર જઈને કઈક નવું કરશે, એને મોકલો પાછો પૃથ્વી પર. ઓકે, ચલો બધા આંખ બંધ કરો, દિલથી કરજો. જે રીતે હું તમને મેડિટેશનમાં લઈ ગઈ ને એવી જ રીતે પણ અત્યારે એક સાથે ફૂલ બોડી રિલેક્સ કરાવી દઈશ. તમારે એવી રીતે હર બોડી પાર્ટ રિલેક્સ કરી અને પોતાના મન સાથે કનેક્ટ થવાનું હોય છે. ઊંડા શ્વાસ લો અને ઊંડા શ્વાસ છોડો. Just relax your full body. હવે વિચારો તમારે લાઈફમાં શું બનવું છે. તમારા વિઝિટિંગ કાર્ડ સાથે તમે એને કનેક્ટ કરો. અને એ બન્યા પછી તમારી મંથલી ઇન્કમનો ચેક તમારા હાથમાં જુઓ. પર મંથ ઇન્કમ કેશમાં આવતી જુઓ ને હેપીનેસ ફીલ કરો. પછી તમારું લક્ઝરિયસ ઘર જુઓ, ફીલ કરો તમે એમાં રહી રહ્યા છો. જુઓ એની લક્ઝરી માણો. એ એસી, એ નરમ નરમ સોફા, એ મસ્ત કિચન. પછી તમે પોતાની મનપસંદ કાર ડ્રાઈવ કરી રહ્યા છો અને તમારા લાઈફ પાર્ટનર તમારી બાજુમાં બેઠા છે ને મસ્ત મ્યુઝિક સાંભળો. પછી તમારી અસેટ, તમારી જ્વેલરી, શેર્સ, પ્રોપર્ટી વિચારો. ડાઉટ નહીં કરો, થશે જ. હેવ ફેથ. ફીલ હેપી ફોર ઓલ ધીસ. પછી તમારો રોલ તમારા ફેમિલી માટે, જે તમારા ફેમિલી મેમ્બર માટે હોય એના માટે તમારો રોલ, રિસ્પોન્સિબિલિટી ખૂબ હેપીલી નિભાવતા હો એમ વિચારો. તમારે એ લોકો માટે જે જે કરવાની ડ્રીમ હોય એ તમે કરી રહ્યા છો એવું વિચારો. એવું થઈ રહ્યું છે એ જોવો લાઈવ. પછી
આપણે દુનિયામાં આવ્યા છીએ તો આ સોસાયટી માટે, આપણા કાસ્ટ માટે, સોસાયટી માટે કાંઈ કરવું જોઈએ આપણે. તો એ રોલ વિચારો. પોતાના પૂરતું સંકુચિત નહીં જીવો, પૂરા સમાજનું ભલું કરીને જવું છે આપણે. પછી તમારી વાઇલ્ડેસ્ટ ડ્રીમ, બેસ્ટ ડ્રીમ, જે તમારે મરતા પહેલાં તો ગમે એમ પૂરી કરવી જ છે, એ વિચારો. ફરવું કે કોઈને મળવું, કાં કોઈ સન્માન મેળવવું, મળી રહ્યું છે એવું વિચારો. પદ્મશ્રી જોતું હોય તો પદ્મશ્રી મળી રહ્યું છે, હાથમાં આવી રહ્યું છે, એ વિચારો. હવે બધા જ પોતાનો આંખ કોઈ નહીં ખોલતા, હું આગળ ટેકનિક લઉં છું જે બહુ જ કામની છે. બધા પોતાની જમણા હાથની મુઠ્ઠી વાળો, પછી પોતાના હૃદય પર રાખો અને હાથ ઊંચો લેવાનો છે અને સાથે બધાએ મોટેથી બોલવાનો છે, યસ આઈ કેન, હું કરી શકું છું, યસ આઈ કેન. 3 ટાઈમ બોલો. એ મુઠ્ઠીને ઊંચી લઈ જાઓ, હવામાં લઈ જાઓ, એટલે પૂરી દુનિયાને મેસેજ જાય, યસ આઈ કેન, યસ આઈ કેન. યસ. પાછી મુઠ્ઠી વાળો, પોતાના હૃદય પર લઈ જાઓ અને જોરથી ઊંચી લઈ જાઓ. જેટલી તાકાતથી લઈ જશો, જેટલા વિલ પાવરથી બોલશો, એટલું આ બધું જ રિયાલિટીમાં ટર્ન કરી શકશો. ચલો હવે લાસ્ટ ટાઈમ, પૂરા આત્મવિશ્વાસથી, જેણે ન કર્યો એ પણ કરો, યસ આઈ કેન. આઈ કેન. હવે હાથ રબ કરો અને આંખને કવર કરો અને ખોલો. યસ, આંખ ખોલી શકો છો. કરી શકશો ને? ડાઉટ નહીં ચોક્કસ કરી કરતા. શકશું, કેમ નહીં કરીએ? યસ યસ યસ. અને આ જ બધી ટેકનિક તમે કરશો તો તમારા ફેમિલી મેમ્બર્સને પણ તમે શીખવાડી શકશો, રાઈટ? હવે હું Yes. કોન્ફિડન્સ ટેકનિક પર તમને લઈ જાઉં છું. હા, અને વિઝ્યુલાઇઝેશન એ વિરાટ કોહલી અને ઘણા જ બધા સક્સેસફુલ લોકોએ લાઈફમાં કર્યું છે. અમારા ગામના મોરારી બાપુ તલગાજડા જેવા ગામડાના સાદા ટીચર હતા, એમાંથી વર્લ્ડ વાઇડ અત્યારે રામકથા કરે છે. તો હરેકનું કંઈ વિઝન હોય છે. આ તો રીટાબેને જ સમજાયું છે, લવ વોટ યુ ડુ ઓર ડુ વોટ યુ લવ, રાઈટ? યસ. હવે આજે હું તમને અગેન કોન્ફિડન્સ પર પાછા લઈ જાઉં છું, બિકોઝ કોન્ફિડન્સ લાઈફમાં મેં કીધું એ રીતે બહુ જ જરૂરી છે. અને આપણે જન્મમાં હોઈએ ને ત્યારે ખૂબ જ કોન્ફિડન્ટ હોઈએ. નાનું બચ્ચું ચાલતું હોય ને, પડે, પાછું ઊભું થઈને ચાલવા માંડે. પણ આપણે માણસ છે ને, આ ડિજિટલ વર્લ્ડમાં બહુ જલ્દી નેગેટિવિટીથી ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે. આમ ન કરાય, ટીચર આપણે કાંઈ કરતા હોઈએ ટોકે, કે મમ્મી પણ, આપણે બિંગ એ મધર, આપણે આપણા બચ્ચાઓને ઘણું આમ ન કરતો, હો આમ ન કરતો. એટલે માણસ પોતાનો કોન્ફિડન્સ સ્લીપિંગ મોડમાં રાખીને જીવતો થઈ જાય છે. તો આજે કોન્ફિડન્ટ ટેકનિક પણ તમને ટાઈમ રહ્યો છે લકીલી એટલે કરાવી દઉં છું. આ ઘણી બધી ટેકનિક્સ હું મારા માઇન્ડ પાવરની વર્કશોપમાં કરાવું છું. એમાંથી કોન્ફિડન્ટ ટેકનિક જસ્ટ 2 મિનિટમાં તમને સમજાવું છું અને પણ મારે છે ને તમને બતાવો ને, એ પહેલા ચારુબેન જોડે ઝઘડવું છે. આટલી બધી પ્રતિભાશાળી દીકરીને છુપાવીને રાખી હતી. તમારા 3 વર્ષમાં 5 વર્કશોપ કરાવી કાઢત, એક પણ બાકી નહીં રાખશે ટેકનિક. શ્યોર This શ્યોર is આપણે કરશું. most important things to do with all lady. રાઈટ રાઈટ, વેરી ટ્રુ. ચલો તો હવે કોન્ફિડન્સ ટેકનિક કરીએ. અને કોન્ફિડન્સ ખરાબ વસ્તુ નથી. હજી કહું છું, જેમ ગહેના તમારી બ્યુટી વધારે છે, એમ યાદ રાખજો, આત્મવિશ્વાસ તમારા વ્યક્તિત્વનું ગહેનું છે અને એ તમને કોઈ દી જીવનમાં નાસીપાસ થવા દેશે નહીં. એટલે કોન્ફિડન્ટ ટેકનિક કરીએ આપણે. એમાં બધાએ પોતાનો લાઈફનો કોન્ફિડન્ટ ઇવેન્ટ, તમે સ્કૂલમાં પરફોર્મ કર્યું હોય, રીટાબેને જેમ અત્યારે કોન્ફિડન્ટલી શરૂઆત કરી, એમ કોઈ પણ કોન્ફિડન્ટ ઇવેન્ટ તમે
યાદ કરો અને એની તમારી હેપીનેસ એ સમયે તમે ટોપ ઓફ ધ ટાઉન જે ફીલ કરી હોય ને એ ફીલ કરો. અને પછી તમારે આ જુઓ, હું તમને શીખવાડી દઉં છું, અત્યારે બધા જુઓ છો, આમ જ મુઠ્ઠી વાળીને હૃદય પર મૂકવાની છે અને લાઉડલી મારી સાથે 5 વાર બોલવાનું છે. યસ આઈ એમ કોન્ફિડન્ટ. સમજાણું? હરેક સક્સેસફુલ માણસમાં અગેન રિક્વેસ્ટ કરું છું, ચેક કરજો, પોઝિટિવિટી અને કોન્ફિડન્સ મળશે જ. તો તમારે બી એ જ બનવું હોય તો આજે લઈ જાઓ, મારી પાસે ખૂબ કોન્ફિડન્સ છે, લઈ જાઓ. ઓકે, ચલો. હું આપવા જ બેસી છું. યસ, મને જોવે છે મારી ઘોઘારી મંડળની અને દુનિયાની હર સ્ત્રી અને હર માણસ પોઝિટિવ બને. તમે શાંતિથી એકવાર મારું વિઝિટિંગ કાર્ડ વાંચજો, મિશન પોઝિટિવ વર્લ્ડ. અને મારા પોઝિટિવિટીના 2 સ્ત્રોત છે, એક મારી મમ્મી અને બીજી મારી દીકરી. રાઈટ? તો તમે બી એવા તમારી લાઈફના કોઈ પણ પોઝિટિવ સ્ત્રોત ગોતી લો કે જ્યાંથી તમે મોટિવેટ રહ્યો, હંમેશ સ્માઇલ રહ્યો. અને એનું જીવન સારું કરવા માટે પહેલાં તમારે તમારું જીવન પોઝિટિવ કરવું પડશે. પરફેક્ટ છે. રાઈટ? તો આજે ચલો હવે બધાને કોન્ફિડન્ટ ટેકનિક શીખવાડું છું. હમણાં નહીં, પહેલાં આંખ બંધ કરી આખું કોન્ફિડન્ટ ઇવેન્ટ યાદ કરવાનું છે. એટલે તમે ફીલ કરો કે યુ વેર કોન્ફિડન્ટ અને પછી બોલવાનું છે આઈ એમ કોન્ફિડન્ટ. અત્યારે પણ જગાડવાનો જ છે, હું નથી આપતી, તમારે તમારા જ અંદર સૂતેલા કોન્ફિડન્ટને જગાડવાનો છે. રાઈટ? ચલો બધા આઈસ બંધ કરો. અને બધું જ કરતાં પહેલાં મેડિટેશનમાં જવાની ટેકનિક શીખવાડી છે, એ કરવાની છે, પણ અત્યારે શોર્ટમાં કરાવીશ. ચલો બધા જ આઈસ બંધ કરો. ઊંડા શ્વાસ લો અને છોડો. હમણાં મુઠ્ઠી નથી વાળવાની, હમણાં નોર્મલ સાદી પોઝિશનમાં બેસો, હું કહું ત્યારે. બધા જ પોતાની લાઈફનું કોન્ફિડન્ટ ઇવેન્ટ જ્યારે ખૂબ જ આત્મવિશ્વાસથી તમે એકદમ હેપી ફીલ કર્યું હતું એ યાદ કરો. જુઓ તમે કેટલા કોન્ફિડન્ટ હતા એ સમયે. ફૂલ સ્ક્રીન. એ હેપીનેસ ફીલ કરો. એ હેપીનેસ ટોપ ઓફ ધ ટાઉન ફીલ કરો. અને વિચારો કે આ કોન્ફિડન્ટ થ્રુ આઉટ લાઈફ તમારી પાસે જ છે. ફીલ ધેટ કોન્ફિડન્ટ ઇવેન્ટ. યાદ કરો એ કોન્ફિડન્સ તમારો જ છે, એને પાછો રિચાર્જ કરો. એ હેપીનેસથી પાછું કમિટ થાવ કે હું કોન્ફિડન્ટ છું જ. નેવર ડાઉટ. હવે એ હેપીનેસ સાથે તમારા રાઈટ હેન્ડની મુઠ્ઠી વાળો, તમારા હૃદય પર લાવો અને બધા જ મારી સાથે આંખ નહીં ખોલો, 5 વાર કરાવીશ ત્યારે મારી જેટલો કોન્ફિડન્ટ લઈને જવાનો છે બધાએ જ. ઓકે, ચલો રેડી? બધાએ હાથ ઊંચો લેવાનો છે ને લાઉડલી બોલવાનો છે. ઓકે, રેડી? 1 2 3 યસ આઈ એમ. ચલો કરો બધા જ. રેડી? 1 2 3 યસ આઈ એમ કોન્ફિડન્ટ. ચલો અગેન. આ તો મને 20% લાગ્યો, હું કહું ત્યારે કરો. રેડી? હવે 20% ને આપણે 50% પર લઈ જઈએ. લાઉડલી જોઈએ મને. હા, રેડી? 1 2 3 યસ આઈ એમ કોન્ફિડન્ટ. યસ, 50% લાગ્યો. હવે કોઈ સરદાર પટેલ જેટલું 100% પર પહોંચીએ આપણે. રાઈટ? રેડી? 1 2 3 યસ આઈ એમ કોન્ફિડન્ટ. હવે તલ્લા દલાલ કે સરોજ ખાન જેવો કોન્ફિડન્ટ લાવો. રેડી? 1 2
3. યસ આઈ એમ કોન્ફિડન્ટ. અને હું તો બહુ પોઝિટિવ છું, એમ માનું છું કે દુનિયામાં સૌથી વધુ કોન્ફિડન્સ મારામાં છે, એટલે હવે મારા જેટલો લાવો. રેડી? 1 2 3. યસ આઈ એમ કોન્ફિડન્ટ. યસ, ડુ ઇટ. રાઈટ? આ કોન્ફિડન્સ ટેકનિક 21 વાર કરજો, રોજ કરજો. બાર કહી દેજો, વહુ હોય કે દીકરો હોય એને, કે ભાઈ હું રાડો પાડીશ, ગભરાતો નહીં, મારું મેન્ટલ બેલેન્સ બરાબર જ છે. રાઈટ? અને જીવનમાં ઘણીવાર આ સ્માઇલ મેન્ટેન રાખવી બહુ જરૂરી છે. જીવનમાં ક્યારેક દુઃખી થાવ ને તો એક માણસનો ચહેરો એવો રાખો. ભગવાન બી હોઈ શકે, કે મેં કીધું એમ મારી દીકરી મારો પોઝિટિવ પાવર છે. હું જ્યારે બી દુઃખી થાવ ત્યારે આંખ બંધ કરું, એનો ચહેરો યાદ કરું, 3 વાર ચીપટી બિગ સ્માઇલ આપું અને 3 ચીપટી વગાડું. આ મારું રિચાર્જ છે, કે હું 100% રિચાર્જ થઈ જાઉં છું. ચલો 1 મિનિટમાં તમને પણ કરાવું. તમે તમારી લાઈફમાં જે માણસ તમને સૌથી વધુ પ્યારો હોય ને એનો ચહેરો લાવજો. ઓકે? આઈસ બંધ કરો. ઊંડા શ્વાસ લો. હવે એ માણસને યાદ કરતાં કરતાં એની યાદોની સાથે હેપીનેસ એકદમ ફીલ કરો. યસ, ત્યારે કોઈ નેગેટિવ વિચાર મગજમાં આવી જ ના શકે. હવે એની સાથે યાદને હેપીનેસ સાથે એક ચૂટકી વગાડો અને મોટી સ્માઇલ સ્પ્રેડ કરો. પાછી બીજી ચીપટી મારો અને મોટી સ્માઇલ સ્પ્રેડ કરો. પાછી ત્રીજી ચીપટી વગાડો ને મોટી સ્માઇલ સ્પ્રેડ કરો. રાઈટ? અને હવે આંખ ખોલો. તો એ ટાઈમે મગજમાં કોઈ કકડાટ ચાલતો તો નહીં. રાઈટ? તો આવી જ રીતે 1 મિનિટમાં પણ જ્યારે નાસીપાસ થાવ, જ્યારે દુઃખી થાવ, ત્યારે આ 1 સેકન્ડની ચૂટકી ટેકનિકથી રિચાર્જ લાઈફને કરી દેવાની છે. રાઈટ? થેન્ક યુ. હવે હું ચૂટકી રિચાર્જ. યસ, નવો શબ્દ. 1 મિનિટમાં જ પોતાને રિચાર્જ કરી લો. પાવર બેંક તમારી પાસે જ છે. મારી માઇન્ડ પાવરની વર્કશોપમાં હું ઘણી જ બધી ટેકનિક કરાવું છું. ઓમ ટેકનિક કરાવું છું સ્ટુડન્ટ માટે, કોન્સન્ટ્રેશન, પાવર નેપ, મની મેટ્રિક્સ, અલાર્મ ટેકનિક, ટાઈમ મેનેજમેન્ટ, પેપર રાઇટિંગ, પ્લસ 1-to-1 કાઉન્સિલિંગ પણ આપું છું, જેમાં પર્સન પોતે પોતાના પ્રોબ્લેમ્સ લાવે છે. પણ હું આ એક સિમ્પલ સેન્ટેન્સ તો બધાને જ કહીશ, બધાને જ લાગુ પડે છે. મંजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता साहेब, ये हौसलों से उड़ान होती है. ઉડાન હોતી હૈ. રાઈટ? તો રિયલી થેન્ક યુ. ખુગારી મંડળની હર લેડીઝે મને એકદમ પેશન્ટલી સાંભળી, એ માટે રીટાબેન તમે મને વગર સાંભળીએ ચાન્સ આપ્યો એ માટે, અને થેન્ક યુ મમ્મી અને મહિલા મંડળની બધી લેડીઝે જે લોકોએ પોતાના પ્રોગ્રામમાં મને ઇન્કોર્પોરેટ કરી એ બદલ. આ મારો નંબર છે, બધા નોટ ડાઉન કરી. પેલા એક જ મિનિટ રીટાબેન, ખાલી નંબર નોટ ડાઉન કરાવી દો. હા, આ મારો મોબાઈલ નંબર છે, તમે નોટ ડાઉન કરી લો. તો તમે અત્યારે થોડા જ ઓપિનિયન હું લઈ શકીશ કેવી માઇન્ડ પાવરની વર્કશોપ રાખી. ખાલી એક જ રિક્વેસ્ટ છે, મેં તમને ટાઈમ આપ્યો છે, એ તમને કેવો લાગ્યો, આ માઇન્ડ પાવરની વર્કશોપ તમને કેવી લાગી, કે તમને શું ફાયદો કર્યો, મારા આ નંબર પર તમે વોટ્સઅપ કરી અને મને મેસેજ કરજો. આઈ વિલ બી વેરી થેન્કફુલ. 99 પ્લીઝ લખી લો અથવા સેવ કરી લો. 99 203 89459. અને તમે મારું આ યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર બી જોઈન કરી શકો છો. એમાં તમને ફર્ધર પ્રોગ્રામ્સની ડિટેલ્સ મળશે. અમીબેન તમારી યુટ્યુબ ચેનલ ને ફેસબુક એ મોકલી આપજો મને, એટલે હું Sure. ગ્રુપમાં મૂકી દઉં. શ્યોર. અને હું બી ઘોઘારી મંડળ હવે જોઈન કરવાની જ છું, બિકોઝ અત્યાર સુધી મારી ડોટરને ડોક્ટર બનાવવાની રિસ્પોન્સિબિલિટી હતી. નાવ આઈ વોન્ટ ટુ ગો ફર્ધર અહેડ ઇન માય લાઈફ. રાઈટ? થેન્ક યુ. વેરી નાઇસ, અને વેરી નાઇસ. રિયલી થેન્ક યુ. અને મને હજી
ઈચ્છા છે તમને માઇન્ડ પાવરની પૂરી વર્કશોપ લાવ અને તમને બધાને ઓર પોઝિટિવ બનાવું. અને રિયલી આઈ સેલ્યુટ રીટાબેન, તમે જે ડેડિકેશન સાથે ઘોઘારી મંડળનું વર્ક સંભાળો છો અને બહુ જ સરસ તમારું મેનેજમેન્ટ છે. રિયલી આઈ એપ્રિશિએટ. થેન્ક યુ વેરી મચ. અમી ખરેખર હું કહીશ કે રિયલી વી એન્જોયડ અ લોટ. જો બાકી આ વર્ડ મારે બોલવાની કોઈ જરૂર નહોતી, એમ કે ચલો મજા આવી, થેન્ક યુ. પણ રિયલી વી એન્જોયડ ને તે જે સફર કરાવી મેડિટેશનની, દેટ ઇઝ અમેઝિંગ સફર. અને ખરેખર પહેલા એકાદમાં કનેક્ટ નહીં થયા હોય પણ પછીના બધામાં તે ફૂલ કનેક્શન થી ઈ મેડિટેશન કર્યું, ફૂલ કનેક્શન થી. એટલી વાર તે કીધું એમ બધું જ ભૂલાઈ ગયું, કાંઈ યાદ ન રહ્યું, નથિંગ ડુઈંગ, ઓનલી હેપીનેસ એન્ડ ધેટ ફેસ વિચ આઈ રિમેમ્બર, કે જેને હું યાદ રાખીને જેને કરવા માંગતી હતી એ જ થયું. તો એક જે તે વાત કરીને એની માટે હું કહું, વેન યુ ગેટ પેઇન ઇન યોર લાઈફ, તમને તમારી લાઈફમાં જ્યારે પેઇન આવે છે, just think about the full form of pain. Positive attitude in negative situation.